ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈસ, આજે તો હજી વાગ્યા છે 7 અને ઘરમાં બધા ઉઠી ગયા છે. ખાલી મેઇન મેમ્બર એક જ સૂતું છે, એ છે અથુભાઈ. બાકી બધા ઉઠી ગયા છે અને દિવેશભાઈ તો વયો ગયો છે અને બાકી બધા જો અહીંયા ઘરે છે, થોડીક વાર પછી જવાના છે. અને આ જો અહીંયા નાસ્તો બની ગયો છે, થેપલા અને ચા ને એવું બધું બની ગયું છે. અહીંયા જો ચા ગેસ ઉપર છે અને મારી મમ્મી દૂધ ગાળીને દૂધ ગરમ મૂકે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો કપડાં ધોવા માંડ્યા છે આજે. અને આ જો મશીને આજે એનું કામ છે ને ફાસ્ટ કરે છે, બધાને જવાનું છે ને એટલે. તો છે ને આજે હું ને ભાભી સિવાય અને હતું, અમે 3 સિવાય કોઈ ઘરે નથી. બાકી બધા તો જવાના છે મૂકવા માટે. અને સવારે જાય છે ને સાંજે પાછા આવી જશે એવું છે. ચાલો, તો અત્યારમાં નાસ્તો બની ગયો છે, તો બધા નાસ્તો ખાવા આવી જાઓ. ગાઈસ, 9:15 જેવું વાગી ગયું છે જો. અને અમે બધા છે ને, અમે બધા તો ને, હું ભાભી ને અથુ, અમે 3 છે ને અવનિકને મૂકીને પાછા ઘરે આવતા રહ્યા છીએ. અમે બધા એરપોર્ટ નથી ગયા, બીજા બધા ગયા છે. અને અથુ છે ને એટલે થોડીક મજા નથી એટલે ભાભી નથી ગયા. અને મારે તો જવાય એમ નથી એટલે હું નથી ગઈ. તો અમે 2 ઘરે છીએ આજે. અને જો એ બધા વયા ગયા છે અત્યારે. અને ઘરે થોડુંક કામ બાકી છે તો બંને થઈને પતાવી દઈએ અને બીજા નીકળી ગયા છે. બસ હેપી જર્ની અવનિકને. અને બસ એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ જાય, એવી બધી શુભકામનાઓ. અને ચાલો હવે મળીએ થોડીક વાર પછી. અને આટલું કામ બાકી છે થોડુંક પૂરું કરી દઈએ. તો ગાઈઝ, વાગી ગયા છે 11:30. અને આજે તો ઘર બિલકુલ શાંત છે, કેમ કે અથુભાઈ છે ને હુઈ ગયા છે એટલે. જો આ ઢોળિયામાં મોજથી સૂતો છે એ. અને છે ને 11:30 સૂઈ ગયો છે. સોરી, 11:15 સૂઈ ગયો છે, 1.5 કલાક થઈ. અને છે ને હવે છે ને 1:30 વાગ્યા ઓર ઉઠશે એવું કહે છે ભાભી. એટલે છે ને અમે એવું નક્કી કર્યું કે અમે બે છે ને થોડાક વહેલું જમી લઈએ. અને હું થોડીક વાર સૂઈ ગઈ હતી એટલે મારે તો આરામ થઈ ગયો છે, પણ ભાભી નથી સૂતા. એટલે છે ને એવું કહે છે કે થોડુંક વહેલા જમી લઈને તો આપણે થોડીક વાર સૂઈ જાય, કેમ કે 1:30 વાગે ઉઠશે ને પછી 5 વાગ્યા સુધી નહીં સૂવે. અને અમારે 5 વાગ્યા સુધી એને હારે રહેવાનું. તો અમે છે ને અત્યારે હમણાં થોડીક વારમાં જમી લેશું અને પછી છે ને થોડીક વાર આરામ કરી લેશું. એટલે અથુભાઈ સૂઈ લે અને અમે થોડીક વાર સૂઈ લઈએ એવું ડિસાઈડ કર્યું છે. પેજ છે ને એટલે જો મારા માટે મારા ભાભી ભાત બનાવે છે વઘારેલા. તો બધું કાપી લીધું છે અને જો આમાં તેલ મૂકી દીધું છે. અને એ છે ને પાણીપુરી બનાવી હતી ને એ ખાવાના છે. તો આમાં જો હજી કાલ સાંજે જે હતું ને બધું પડ્યું છે આમાં. તો આમાં રગડો છે, પછી આમાં છે ને આમલી ચટણી છે અને આમાં ચણા છે. તો એ છે ને પાણીપુરી ખાવાના છે ને મારે પાણીપુરી નથી ખાવી
એટલે મારા માટે જો રાઈસ બને છે અત્યારે. તો ગાઈસ જોવો 7:30 વાગી ગયા છે અને અથર્વભાઈ છે ને ઉઠી ગયા છે. ઉઠીને તરત છે ને મેં ને અથર્વે દીવાબત્તી કરી લીધા છે અને એ છે ને બહુ શરમાય છે એટલે છે ને ફોનથી એટલે નીચું જોઈ ગયો છે. કાનો લાજ કાઢવી છે તારે? લાજ કાઢવી છે? અને શર્ટ જોવો એનો, એને છે ને શર્ટ જેઠાલાલની જેમ એક બટન ખુલી ગયું છે અને જે બંધ છે ને એ ક્યારે ઉડી છે ને એનું કાંઈ નક્કી નથી, કેમ કે અમને છે ને શર્ટ બહુ ફિટ પડે છે એવું બધું છે. અને અહીંયા જો રસોઈનો કાર્યક્રમ ચાલુ છે. આજે છે ને અમે 3 છીએ એટલે આજે છે ને પુડલાનો કાર્યક્રમ છે અને અથર્વન છે ને પુડલું ભાવે છે થોડુંક એટલે છે ને પછી એવું વિચારું કે અમે બે હારો લીંબુ પડ્યું છે ને તો એના પગ મારે છે. બોલો ઊભા હક નથી થતું, હે ને કાનું? એટલે એના માટે પુડલું બનતું હતું ને એટલે અમે 3 પુડલા જ ખાઈ લેવાના છે. અને એને છે ને થોડીક ઉતાવળ થઈ ગઈ છે હવે, એટલે જલ્દી બની જાય ને તો અથુભાઈ છે ને જમી લે. મમ્મા બનાવે છો, અહીંયા ઉભો રહે સાઈડમાં, અહીં સાઈડમાં ઉભો રહે. જો મમ્માએ ચાલુ કરી દીધું પુડલા બનાવવાનું. જો તું કેટલા ખાઈશ કાનું? 3, 4, 5 કેટલા ખાઈશ? આ દેખો ચણા લોટની આઈટમ હોય ને એ છે ને થોડીક વધારે ભાવે એટલે છે ને એમાંય તેને વરસાદ છે આજે એટલે પછી બધા માટે ઈ જ બનાવી નાખ્યું છે ને. ઘરે એમાંય કોઈ છે ને, એમ 3 જણા જ છે. એમાં સૌથી મુખ્ય હોય ને તો આ ભાઈ છે. શું હવે છે ને ભૂખ લાગી છે ને એટલે રેવાતું નથી એની જોઈ બોલે. શું કાનું? શું કહેતો હોય હે? અને એને છે ને ટકો કરે ને આમ બોર્ડર આવી થઈ ગઈ છે ને તો આમ વીક પહેર્યો એવું લાગે. બની ગયું દેખો, બની ગયું. બહુ ભૂખ લાગી છે હવે ભાઈને. મમ જો લે ઈ ખાવું છે કાનું? ઈ ખાવું છે? બની જાય છે હો હમણાં. તો જો પુડલાનું બેટર રેડી છે ને એમાં શું નાખ્યું છે ભાભી? એમાં આદુ, લસણ, ધાણા, પછી હળદર, ધાણા જીરું, મીઠું, કાંદો અને તમારે ખાવાનું છે ને એટલે મરચી નથી નાખી. ઓકે હા, એટલે મને છે ને થોડોક બીપી નો પ્રોબ્લેમ છે એટલે મારે મીઠું ને મરચું 2 ઓછું ખાવાનું છે. જો હા ભાઈને જો ઉતાવળ જો બને છે કાનું, ગેસ ઉપર થોડું ચડી જવાય કઈ. હાલો બની ગયું, હાલો જમવા, હાલો બની ગયું, હાલો આમ જો બની ગયું. એટલે છે ને મારું ને અથુનું મોળું બનવાનું છે ને પછી ભાભી છે ને એનામાં મરચી નાખી દેશે. અમારે બેને મરચી નથી નાખવાની. ચોખાનું હાલો બની ગયું. આમ જોઈ હાથ ચીંધે ગેસ પાસે અને છે ને એને બહુ જ ઉતાવળ થઈ ગઈ છે. હાલો કાનો જમવા, ચાલો.